નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર। હવામાન વિભાગ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ સાનુકૂળ તરફ આગળ વધી રહી છે। આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ કચ્છ જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે તો વરસાદની કોઈ સ્થિતિ સક્રિય ન હોવાનું હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું છે। अगले आने वाले 7 दिनों की हम बात करें तो बारिश जो है गुजरात में जो है बहुत कम देखने को मिलेगी जैसे जैसे दिन गुजरेंगे। अगर हम बात करें वार्निंग की, किसी भी प्रकार की जो है अगले 7 दिनों के लिए हैवी रेनफॉल वार्निंग नहीं दी गई है। साथ ही जो है कच्छ को जो है अगले 7 दिनों के लिए ड्राई रखा गया है। अगर हम बात करें सौराष्ट्र रीजन की, अगले 3 दिनों तक जो है कुछ हिस्सों में छुटपुट बारिश देखने को मिल सकती है। उसके बाद सौराष्ट्र में भी जो है डे 4 ऑनवर्ड्स जो है ड्राई रहेगा वेदर। साथ ही साथ नॉर्थ गुजरात में भी अगर हम बात करें अगले 2 दिनों तक जो है छुटपुट बारिश देखने को कुछ हिस्सों में मिल सकती है। उसके बाद नॉर्थ गुजरात में भी अधिकतर हिस्सों में इधर मानसून ड्राई रहेगा। साथ ही अगर हम बात करें साउथ गुजरात में, वहाँ पे जो है अगले 7 दिनों के लिए कुछ हिस्सों में मोस्टली साउथ गुजरात के जो कोस्टल एरियाज है उसमें जो है छुटपुट बारिश देखने को मिलती रहेगी। अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है मौसम, उसमें जो है पूरे गुजरात में सिर्फ 4 डिस्ट्रिक्ट्स में रेन जो है दर्ज किया गया है, जिसमें सबसे अधिक रेन जो है 26 mm जामनगर में दर्ज किया गया है। टेम्परेचर की बात करें, टेम्परेचर आगे आने वाले दिनों में अपने नॉर्मल फेज में रहेगा। अगर हम बात करें पिछले 24 घंटों में कैसा तापमान दर्ज किया गया, उसमें अहमदाबाद में 33.6 डिग्री सेल्सियस तथा गांधीनगर में 34.2 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है, जो अपने नॉर्मल टेम्परेचर में मेंटेन कर रहा है। तो नर्मदा डेमनी सपाटीमां वधारो, उपरवासमांथी पाणीनी आवक वधी छे। हाल नर्मदा डेमनी सपाटी 137.54 मीटर पर पहोंची छे। नर्मदा डेमनी महत्तम सपाटी 138.68 मीटर छे। नर्मदा डेमनी महत्तम सपाटीथी मात्र 1.14 मीटर बाकी छे। तो नर्मदा डेमना उपरवासमांथी 1,04,403 क्यूसेक पाणीनी आवक नोंधाई छे अने नर्मदा नदीमां कुल 73,480 क्यूसेक पाणीनी ज आवक छे। नर्मदा डेमना कुल 5 दरवाजा 1.40 मीटर खुल्ला। नर्मदा नदी कांठा विस्ताરના વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામો એલર્ટ પર છે। તો ટ્રાફિક સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે। આ સુનાવણીમાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। ટ્રાફિક નિયમો માટે જનતા માનવા તૈયાર ન હોવાની સરકારની દલીલ લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે। કહ્યું છે કે તમે સિવિક સેન્સના માથે તમામ વાતો ન નાખી શકો, સાથે ફક્ત દંડની વસૂલાત કરવી એ સમસ્યાનું સમાધાન ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું। હાઈવે પર પોલીસ ડિપ્લોયમેન્ટને ઉચ્ચ અધિકારીઓ સીસીટીવીથી મોનિટરિંગ કરતા હોવાની સરકારી વકીલે દલીલ કરી છે। વધુ સુનાવણી આગામી 4 અઠવાડિયા બાદ હાથ ધરાશે। રાજ્યમાં ઇન્સ્યોરન્સ વિનાના વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી થશે। આ માટે ટોલ પ્લાઝા પરથી પસાર થતા તમામ વાહનોના ફાસ્ટેગ સ્કેનિંગ સાથે જરૂરી દસ્તાવેજોનું સ્કેનિંગ પણ થાય તેવી સિસ્ટમ વિકસાવાઈ રહી છે। વાહનોના વીમા અંગે નહીં હોય તો તમામ ઓનલાઈન સેવા બ્લોક થશે। સુનાવણીમાં સરકારે વાહનોની સ્થિતિને લઈને પણ જાણકારી આપી છે। 31 ઓગસ્ટ 2024 સુધીમાં 2,50,30,208 વાહનો નોંધાયા છે। રાજ્યમાં 1,17,90,101 નાગરિકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે। તો સાથે જ મોટર વ્હીકલ ટેક્સના માધ્યમથી 2023-24માં ટેક્સ પેટે 963 કરોડની આવક નોંધાઈ છે। મહત્વનું છે કે માત્ર દંડ વસૂલવો એ જ ફક્ત સમસ્યાનું સમાધાન નથી। વીમા વિનાના વાહનો સામે સખ્ત કાર્યવાહી થશે। ફાસ્ટેગની સાથે દસ્તાવેજોનું ચેકિંગ પણ થશે। તો બેફામ બનેલ સગીર નબીરાઓ પર લગામ લગાવવા હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। શાળામાં વ્હીકલ લઈને આવતા સગીર વિદ્યાર્થીઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે। શાળાએ વ્હીકલ લઈને આવતા વિદ્યાર્થીઓ સામે હવે કાર્યવાહી થશે। અમદાવાદ ગ્રામ્યની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે તેમજ પરિપત્ર મોકલવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને વાલીઓને આ બાબતે જાગૃત કરવા ડીઓએ આદેશ કર્યો છે। આ મામલે આરટીઓ અને ટ્રાફિક વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ટ્રાફિકના નિયમ વિરુદ્ધ અનધિકૃત રીતે વાહન લઈને આવનાર વિદ્યાર્થીઓ મામલે પરિપત્ર જાહેર કરાવ્યો છે। શાળામાં અનધિકૃત રીતે વ્હીકલ્સ લઈને આવતા વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે।
આરટીઓ કચેરીનો પણ સંપર્ક કરેલો છે અને ટ્રાફિક વિભાગનો પણ સંપર્ક કરેલો છે અને તેઓના માર્ગદર્શનમાં અમે પરિપત્ર કરેલ છે કે આવા અનધિકૃત રીતે જે પણ વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ વાહન લઈને આવે તો તે અંગે આચાર્યશ્રી, શાળાના સંચાલકશ્રીઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે, તેમના વાલીઓને માર્ગદર્શિત કરે કે આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું કે જેના માટે તેઓ અધિકૃત નથી તેવું વાહન તેઓ શાળા કક્ષાએ લઈને આવી શકશે નહીં. તો સગી નબીરાઓને લઈને શિક્ષણ વિભાગને પણ જે પ્રકારથી કહેવામાં આવ્યું છે, અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ અધિકારીએ પત્ર લખ્યો છે. સુરતમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં બન્યો હતો બનાવ. જાહેરમાં લાકડાના ફટકાથી મારામારી થઈ હતી. મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે મારામારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં લાકડાના ફટકાથી મારામારીની આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે. તો મીઠી ખાડી વિસ્તારનો સુરતનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી. પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. જે પ્રકારથી આ મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને હવે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દાને લઈને જે પ્રકારથી રાજકારણ પણ થઈ રહ્યું હતું, ચર્ચાઓ પણ થઈ રહી હતી અને હવે વન નેશન વન ઇલેક્શનની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તો મહત્વના સમાચાર. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળતા હવે સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. જે પ્રકારથી સરકાર આ અંગે લાંબા સમયથી ચર્ચા વિચારણા પણ કરી રહી હતી અને આ બિલની મંજૂરીની પણ વાતો થઈ રહી હતી કે આ બિલ ક્યારે આવે છે, ત્યારે હવે વન નેશન વન ઇલેક્શનને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આવનારું જે શિયાળુ સત્ર હશે તે મહત્વનું એટલા માટે પણ બની રહેશે કારણ કે સરકાર શિયાળુ સત્રમાં તેને લઈને બિલ લાવશે. ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. તો રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી અને ક્યારે તેને લઈને બિલને મંજૂરી મળે છે તેની પણ રાહ જોવાઈ રહી હતી. संवाददाता रचना जोड़ाया है फोन लाइन पर વધુ माहिती आपवा માટે. रचना, जिस तरीके से वन नेशन वन इलेक्शन को लेके काफी लंबे समय से चर्चा हो रही थी और अब मंजूरी भी मिल गई है, क्या जानकारी है इस बारे में ज्यादा? देखिए, बहुत लंबे समय से ये था कि एक देश एक चुनाव जो है उसको मंजूरी मिल जाए और आज जिस तरीके से कैबिनेट की मीटिंग थी उसमें प्रस्ताव को मंजूरी दे दी गई है और मोदी कैबिनेट ने इस कमेटी के प्रस्ताव को मंजूरी दी। और आपको बता दें कि जो पूर्व राष्ट्रपति रामनाथ कोविंद है वो कमेटी के उनका ही ये प्रस्ताव था। तो यानी कि ये कह सकते हैं कि कोविंद कमेटी का जो प्रस्ताव है उसको अब कैबिनेट ने मंजूरी दे दी है और जिस तरीके से मंजूरी दी गई है तो आने वाले समय में बहुत जल्दी ये देखने के लिए मिलेगा कि एक देश और एक ही चुनाव जो है वो पूरे देश में होगा। बिल्कुल रचना, धन्यवाद इस तमाम जानकारी के लिए। स्पेसक्राफ्ट स्टैक्स लॉन्च किए जाएंगे लूनर सरफेस पे, उसके सैंपल। तो रामनाथ कोविंदनी रिपोर्ट संसदમાં બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે. સમાચારમાં આગળ વાત ભાવનગરની. ભાવનગરમાં તહેવારોના નામે ફાળો ઉઘરાવવાના નામે તોફાની તત્વોએ ગુંડાગર્દી કરી. ડોન ચોક વિસ્તારમાં નાના વેપારીઓ પાસેથી ફાળાના નામે 10,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. વેપારી જો આટલા વધારે રૂપિયા આપવાની ના પાડે તો તોડફોડ કરીને ઉપદ્રવ મચાવ્યો. તોફાની તત્વો ગુંડાગર્દી કરતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. વેપારીઓનો આરોપ છે કે આરોપીઓ નશાની હાલતમાં હતા. વેપારીઓનો આરોપ છે કે આ મામલે ફરિયાદ નોંધાવા ગયેલા વેપારીઓ સાથે તુમાકીભર્યું વર્તન કરીને પોલીસે ફરિયાદ લીધી ન હતી. તો શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો. હાઈવે પર આવેલ વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચે છે, જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી
અને થોડી જ વારમાં નજર ચૂકવીને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને આદુની આખી બોરી ચોરી કરીને ઉચકીને ફરાર થઈ જાય છે. દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા 2 બોરી ઓછી હોવાનું ધ્યાનમાં આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી. ગાંધીનગરના ક 6 સર્કલ પર પોલીસ વાનનો અકસ્માત. પોલીસ વાન અને બાઇકનો અકસ્માત. પોલીસ વાનના